હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે મિત્રો તમે નહીં જોવો એવો આપણા જે બ્લોગ બનાવવાના છીએ, લીલ બનાવવાના છીએ આજે આપણે. તો એને લઈ સંપૂર્ણ એવું દેખાડવાના મિત્રો. ઘણાને ખબર નથી લીલની અંદર શું આવે, તો આજે આપણે દેખાડવાના છે ને. અત્યારે હું આવી જઈશ છું રસોડે. તમને પહેલાં રસોડું દેખાડી દઉં મિત્રો. અમારે આ ભાણો છે, અને ભાણો અત્યાર સુધી મરચાં સુધારતો ફોર જાય ને, પણ ખૂબ કામ કરીને ઊભો છે. અને જો રસોડાની અંદર બધું કામ ચાલ્યું છે ને. ભવન પાસે અમારે બનાવી રહ્યા છે, લાડુ બનાવી નાખ્યા છે સાંજે શરૂમાં, અને દાળને એવું મૂકી દીધું છે. શું ભવનભાઈ, બધું થઈ ગયું ને? રેડી થઈ ગયું, રેડી ને મૂકી દીધા છે. આમાં શું મૂક્યો અત્યારે? ભાત બની રહ્યા છે. તમે જો આ તે પહેલાં છે, અને ચરણી એવું કાઢીને મૂક્યું છે. શું રામભાઈ, ગોર બાપા આંટો મારજો પાછું રસોડે. પહેલાં કે ધ્યાન કરો કે, તો પહેલાં આપણે આવી જઈએ છીએ રસોડે. લસણની ચરણી કાઢી છે મિક્સરની અંદર. ઓછી કે અમારે કાં કરણ એ મિત્રો હું લો સામું જોતો એ તમને ખબર પડી. આ જો આ આઈટમ સુધારી રહ્યો છે, અને તમને ખબર પડી જાય નગર. આ ગાળાવાળો સ્ટાફ છે. તમે જો સ્ટાફ બધું કમ્પ્લીટ કરી અને વહી ગયા છે. લાડવા જેવા બનાવીને દેખાડ્યા અમારા પ્રવીણભાઈ. તમે જોયા છે કે લાડવા બનાવ્યા જોરદાર. હજુ અહીંથી આપણે પછી જવાના ગોરબા કેવી વિધિ કરે છે એ વસ્તુ આપણે. હા, હજુ લાડવા પણ તમને દેખાડ. પ્રસાદી બધી જોવા મળશે. ધીમે ધીમે થોડીક રાહ જોઈજો એટલે બધું જોવા મળશે લીલની અંદર શું શું આવે છે. આપણે મિત્રો રસોડેથી જઈ રહ્યા છીએ. આપણે હવન થાય છે ઉલા ઘેરે, ત્યાં જઈ રહ્યા છે. જોયું તમે રસોડું આપણે દેખાડ્યું, તમે બની રહ્યા છે. અહીંયાથી ધીમે ધીમે જઈશું. પાછળ તમે જોયું અવાજ પણ આવી રહ્યો છે. આ ઓટા બેઠો છે, અને આપણે જઈશું. લોકો બેઠા છે. પછી અહીંથી આપણે અકુબાને બેઠા છે, બધા મેમ્બર છે. અકુબા પાયલે લઈને બેઠા છે. હા ગોરબા શ્લોક બોલી ગયા છે ને આપણે જઈ તમને ગોરબા દેખાડી દઉં. અને અમારે ઘરના સભ્ય અને મહેમાનને બધા બેઠા છે. તમને પેલા દેખાડી દઉં. વાંચીની અંદર વડીલો, માતાઓ અને બહેનો બધા બેઠા છે. આ અમારા ગોરબા છે પેલા ગોરબા. અને અમારે ઈશ્વરભાઈ બેઠા છે હવનમાં. એમને પેલા દેવરાઈ દીધા છે અને ગોરબા બોલી રહ્યા છે શ્લોક. પછી આપણા ગોરબા શ્લોક બોલે છે ને તમને ગોરબારે વાત નહીં થાય, કારણ કે ના જ પડે કે અત્યારે ટાઈમ જ નથી મળી ગયા. એટલે મેં કીધું પહેલાં બધાને દેખાડી દઉં કે લીલની અંદર એવી રીતે બધું આયોજન હોય છે. અમારા માતાજી છે શક્તિમાં અને સિરિયલમાં અમારા માતાજી છે, અને લીલનું આપણે લીલ બનાવવાની છે એ વસ્તુ તમે જોઈ રહ્યા છો કે કેવી રીતનું હોય છે. અને પગે લગાડી રહ્યા છે. પગે લાગોને સંપૂર્ણ જે આવતું એ વસ્તુ આપણે દેખાડવાના છીએ. આ બધા પગે લાગવા જાય છે ઘરના સભ્ય. એક ધારું બધા લોકોને પગે લાગવાનું હોય છે. લાઈનમાં બધા ઉભા રહી ગયા એટલે બધાને પછી તો બધા ગાયો ગાઈ જાવ પૈયા લાગી. ધ્યાન નહોતી મારી. હા થઈ ગયું. પૂજા વાળા ભાઈ આવી જાઓ, ભરતભાઈ આવી જાઓ. અમારે માતાજીના ભુવા અને પટિયાર આવી ગયા છે. એમને આસન ગ્રહણ કરી અને બેવરાયા છે.
જે તમે જોઈ રહ્યા છો લુંગી રાખીને બેઠા એ અમારા ઉભા છે કુટુંબ સફેદ શર્ટ પહેરો એ અમારા ભણિયા છે અને ઉભા અને ભણિયા હાલો બઢિયા આપણે કહેતા પ્રસાદ તમને દિવસે દેખાડીશ. હવે તમે જોઈ શકો છો ચૂરમાના લાડુ અને શેણા જોરદારો એક નંબર શેણા બનાવ્યા છે. ફરાળ વાળવા માટે બટેકા છે. ફરાળના બટેકા પેંડા ચવાણોની વસ્તુ અલગ છે અને બધા પરસાદી લઈ રહ્યા છે. આપણે આ સાઈઝ અલગ છે અને રસોડું તમે સાંજે જોયું હતું. પછી મિત્રો તમે જોઈ ને લીલની વિધિ તમને મેં દેખાડી અને પરસાદી કેવી રીતના લીધી. મિત્રો પછી હાંજ પડી ગઈ અને થાકી રહ્યા હતા. પરસાદી લઈ અને વિયાયો સીધો ઘરે અને લીલની તમામ વસ્તુ પતી ગઈ છે અને ટાઈમે પ્રસાદ પણ થઈ ગયો ને કે લીલમાં ઘણી બધી વાર લાગતી હોય છે પણ આપણે ટાઈમે બધું થઈ ગયું છે. લીલી ટાઈમે આવી ગયા ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. એટલે હવે મિત્રો રજા આપજો કારણ કે આજનો બ્લોગ આપણે આજે પૂરો કરવા જઈ રહ્યા છીએ. ઘરે આવ્યા છો, ખૂબ થાકી રહ્યો છું અને હવે આરામ કરશું ને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જે સારો એવો કન્ટેન્ટ લઈ અને પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.